વડોદરાના યુનાઇટેડ વે જેવા ગરબા અમદાવાદમાં યોજાશે। ગરબા એટલે મા અંબેની આરાધના અને ગુજરાતીઓની સાંસ્કૃતિક વિરાસત। વડોદરા પછી અમદાવાદમાં પણ યુનાઇટેડ વે જેવા ગરબા યોજાશે। સંસ્કારી નગરી એટલે કે વડોદરાના પ્રખ્યાત યુનાઇટેડ વે ગરબાનો તડકો હવે અમદાવાદમાં આવી પહોંચ્યો છે અને ત્યાં જેવા જ ગરબા અમદાવાદ ખાતે યોજાવા જઈ રહ્યા છે, જ્યાં મંચની ડિઝાઇન વડોદરાની શૈલીમાં તૈયાર કરાશે। આ વિશેષ આયોજનમાં ફૂલ ગરબા તહેવારને લઈ આયોજકોમાં જોરોશોરોથી તૈયારીઓ ચાલી રહી છે। આ વર્ષે વિશેષતા એ છે કે શહેરમાં પ્રથમવાર યુનાઇટેડ વે ઓફ અમદાવાદ ગરબા યોજાશે। વડોદરાની પ્રસિદ્ધ સંસ્કૃતિથી પ્રેરિત આ ગરબાનું આયોજન સાયન્સ સિટી સ્થિત V9 ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે। આ વિશે ડિઝાઇન ઇવેન્ટ્સના ફાઉન્ડર યુગ મકવાણા, ઇવેન્ટ પ્લાનર પ્રાચી ફોફરિયા અને જીગર બારોટે માહિતી આપી હતી। વડોદરાના સુગમ સંગીતવાળા ગરબાની સ્ટાઇલ અમદાવાદમાં લાવવાના પ્રયાસ કરવામાં આવ્યો છે। ગરબાના મંચની ડિઝાઇન વડોદરાની શૈલીમાં તૈયાર કરવામાં આવી છે, જેમાં કલાકારનું મંચ ગ્રાઉન્ડના મધ્યમાં રહેશે। ગરબા દરમિયાન ફૂલ ગરબાનો વિશેષ આયોજન પણ કરવામાં આવશે, જે યુવાઓને પરંપરાગત સાંસ્કૃતિક મૂલ્યો સાથે જીવંત જોડશે। ઉપરાંત જગ્યાને વલ્લીઆટ, માટલી જેવા લોકકલાથી સુશોભિત કરાશે। ખેલૈયાઓ માટે પાસની કિંમત ₹699 થી ₹1199 રાખવામાં આવી છે, જેમાં હાલ ₹699 ફેઝ 1ના પાસ સોલ્ડ આઉટ થઈ ચૂક્યા છે। ફેઝ 2માં ₹1199 પાસ વેચાણમાં ચાલી રહ્યા છે। જેમ વડોદરામાં પીજી મહિલાઓને 12 દિવસના ફ્રી પાસ આપવામાં આવે છે, તેમ અહીં આશરે 1000 જેટલી મહિલાઓને ફ્રી પાસ આપવામાં આવશે। નવરાત્રી પહેલા 2 દિવસ પ્રી નવરાત્રીનું આયોજન કરાશે, કે જેમાં શહેરના જાણીતા ઇન્ફ્લુએન્સર જોડાશે અને 19થી વધુ ગાયક કલાકારો આ કાર્યક્રમમાં ભાગ લેશે। ફાઉન્ડર ઓફ ધ ડિઝાયર ઇવેન્ટ અને બિહાફ ઓફ ધ યુનાઇટેડ વેવ્સ ઓફ અમદાવાદ, આ વખતે અમે અમદાવાદમાં વડોદરાની વર્લ્ડ ફેમસ નવરાત્રી જે છે યુનાઇટેડ વેના ગરબા, એ આપણે અમદાવાદમાં આ વખતે લોન્ચ કરીએ છીએ। અને આ વખતે અમદાવાદના જે ઓડિયન્સ છે એ લોકોને આપણે એક વડોદરાનો જે સુગમ સંગીતનો ટેસ્ટ છે એ આ વખતે અમદાવાદમાં આપણે લોકોને ડિલિવર કરવાનો એક પ્રયત્ન કરી રહ્યા છીએ। અમદાવાદ જે યુનાઇટેડ વેવ્સ ઓફ અમદાવાદ જે છે નવરાત્રી V9 ક્રિકેટ ગ્રાઉન્ડમાં 12 દિવસ માટે આપણે ઇવેન્ટ રાખેલી છે, નવરાત્રી દરમિયાન છે અને 10,000 લોકોની કેપેસિટી છે આપણી પાસે, પ્લસ સિક્યોરિટીઝ અને ફિમેલ લોકોના અલગ ડેડિકેટિંગ મતલબ અલગ એક ફેઝ આપીને એ લોકો માટે એક વ્યવસ્થા કરેલી છે। આ વખતે આપણે જે પીજીમાં જે લોકો રહે છે, જે આઉટસાઇડર છે મતલબ આઉટ સ્ટેટના લોકો છે, એને આપણે દરેક દિવસના 1000 પાસીસ આપણે ફ્રીમાં આપીએ છીએ। એનું રીઝન એ છે કે લોકો ગુજરાતનું જે કલ્ચર છે, નવરાત્રીનું કલ્ચર, એ આઉટ સ્ટેટમાં ખબર પડે કે નવરાત્રી શું છે, એને આપણે કેવી રીતે ઉત્સવ કરીએ છીએ, શું મનાવીએ છીએ, એનું મહત્વ શું છે। પ્લસ જે ફૂલના ગરબા કરીને એક વસ્તુ આવે છે, જે મતલબ કલ્ચરલ સાથે જોડાયેલી એક્ટિવિટી છે, કે જે ઉત્તર ગુજરાતનું એક વુડન સ્ટ્રક્ચર આવે છે ઉત્તર ગુજરાતમાં, કે જેને માથા ઉપર લઈને અહીંના જે લોકલ લોકો હોય છે તે રમી શકે છે। તો એ વસ્તુ આપણે આપણા નવરાત્રીની ઇવેન્ટમાં આપણે લોકોને આપીએ છીએ કે તમે એ વસ્તુનો એક જે ગરબો આવે છે કે જેનું કલ્ચર શું છે, જેનું મહત્વ શું છે, એ લોકો જાણી શકે। જે સુગમ સંગીત છે વડોદરાનું, એ વડોદરાના સુગમ સંગીતને આપણે અમદાવાદમાં લઈ આવીએ છીએ। એનું રીઝન એ છે કે આજના જે ડિફરન્ટ નવરાત્રી છે એ ટોટલી ઓફ એક ફોક મ્યુઝિક બાજુ કલ્ચરને લઈ જાય છે અને એ જ કલ્ચરને આપણે એક કલ્ચરલ એક્ટિવિટીઝ કરાવીને સુગમ સંગીત બાજુ આપણે વાળવાનો એક નાનો એવો પ્રયાસ કરીએ છીએ। પાસે ગવર્મેન્ટ રજિસ્ટર સિક્યોરિટી એજન્સીસ છે, પ્લસ આપણે 32 કેમેરા સીસીટીવી કેમેરા છે, જેનું મારી પાસે રેકોર્ડિંગ 12 દિવસનું રહેશે। પ્લસ મારી ખુદની 40 લોકોની ટીમ છે, જે ઓન ગ્રાઉન્ડ લોકોને કોઈ પણ મુશ્કેલી થાય છે તો એમને સહાયતામાં મારી ટીમ રહેશે। પ્લસ જે આ વખતે આપણે કલ્ચરલમાં જોવા જઈએ તો મારી થીમ રેડ એન્ડ વ્હાઇટ ઉપર કલર છે, જેનું વર્લી કલ્ચર ઉપર આપણે વર્લી કલ્ચર